ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શિવાજીનગરના મોડા નળના કૂવામાંથી 42 દિવસ બાદ બિલાડીનું સફળ રેસ્ક્યુ। સાવરકુંડલા તારીખ 15 મે શહેરના શિવાજીનગર વિસ્તારમાં આવેલ મોડા નળના કૂવામાં છેલ્લા 42 દિવસથી ફસાયેલી એક બિલાડીને આજે સાવરકુંડલા નગરપાલિકાની ફાયર બ્રિગેડ ટીમ દ્વારા સફળતાપૂર્વક બચાવી લેવામાં આવે છે। આ રેસ્ક્યુ ઓપરેશનમાં સામાજિક કાર્યકર અને જીવદયા પ્રેમી લલિતભાઈ મારુની મહત્વની ભૂમિકા રહી હતી। પ્રાપ્ત વિગતો અનુસાર આજે સવારે શિવાજીનગરના જાગૃત નાગરિકે લલિતભાઈ મારુને જાણ કરી કે એક બિલાડી લગભગ 1.5 મહિનાથી કૂવામાં ફસાયેલ છે। સ્થાનિક લોકો દ્વારા રોજ સવારે દોરીની મદદથી વાડકામાં દૂધ ઉતારી બિલાડીને આપવામાં આવતું હતું, પરંતુ તેને બહાર કાઢવાના અનેક પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા। નાગરિકે લલિતભાઈને આ બિલાડીને બચાવવા વિનંતી કરી હતી। સમાચાર મળતા જ લલિતભાઈએ તાત્કાલિક 101 નંબર ડાયલ કરી સાવરકુંડલા નગરપાલિકાનો સંપર્ક કર્યો। નગરપાલિકાની ફાયર બ્રિગેડ ટીમ, જેમાં જયરાજભાઈ ખુમાણ, રવિરાજભાઈ જેબલિયા, અજીતભાઈ ખુમાણ, પ્રદીપભાઈ ખુમાણ અને લલિતભાઈ મારુ સિવાયના અન્ય સ્થાનિક સભ્યોનો સમાવેશ થાય છે, તેમણે ઝડપી કાર્યવાહી કરી ટીમે સુરક્ષિત અને વ્યવસ્થિત રીતે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી અને બિલાડીને સફળતાપૂર્વક બહાર કાઢી। લલિતભાઈ મારુ, જેઓ ભાજપના સક્રિય કાર્યકર અને જીવદયા પ્રેમી તરીકે જાણીતા છે, હંમેશા સેવા કાર્યોમાં અગ્રેસર રહ્યા છે। કોઈપણ સમસ્યાની જાણ થતાં તેઓ તરત જ કાર્યવાહી કરી સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે। આ ઘટનામાં તેમની સક્રિયતા અને નગરપાલિકાની ફાયર બ્રિગેડ ટીમને કુશળતાને કારણે એક નિર્દોષ જીવનું રક્ષણ થયું। સાવરકુંડલા નગરપાલિકા અને લલિતભાઈ મારુના માનવતાસભર પ્રયાસની સ્થાનિક નાગરિકો દ્વારા પ્રશંસા કરવામાં આવી રહી છે।